નમસ્કાર મિત્રો. પ્રીવિયસ ટીડીપી સબ્જેક્ટમાં આપણે ટ્રાન્સમિશન અને ટ્રાન્સમિશનના કોમ્પોનેન્ટ્સ વિશે અભ્યાસ કર્યો હતો. આપણે ભણ્યા હતા કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેટિંગ સ્ટેશનમાં જનરેટ થયા પછી તેને બીજા ડિસ્ટ્રીબ્યુશન સુધી સબસ્ટેશન સુધી લઈ જવા માટે ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન કરવામાં આવે છે. અને એ ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન ઘણી બધી રીતે થઈ શકે છે. જેમ કે સૌપ્રથમ ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન ડીસી સિસ્ટમથી ટ્રાન્સમિટ કરાતો હતો, એટલે કે આપણે ડીસી સિસ્ટમનો જ ઉપયોગ કરતા હતા. ત્યારબાદ એસી ટ્રાન્સમિશન પદ્ધતિ અસ્તિત્વમાં આવી, ડેવલપમેન્ટ થયું, એટલા માટે ડીસી સિસ્ટમનું મહત્ત્વ ઘટતું ગયું. જો કે રિસન્ટમાં અત્યારે પાછું ડીસી વોલ્ટેજ હાઈ વોલ્ટેજ સિસ્ટમના ડેવલપમેન્ટને કારણે ડીસી સિસ્ટમ ટ્રાન્સમિશન વધતું ગયું છે. તો મિત્રો, સૌપ્રથમ આજના વિડીયો લેક્ચરનો ટૉપિક છે કે કમ્પેરિઝન બિટવીન એસી એન્ડ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, એટલે કે એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશન વચ્ચે તફાવત શું છે, કયું ટ્રાન્સમિશન આપણને ફાયદાકારક છે, એના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, તમે ટેબલમાં જોઈ શકો છો કે ડીસી ટ્રાન્સમિશન અને એસી ટ્રાન્સમિશનના તફાવતને ધ્યાનમાં રાખીને આપણે એની કમ્પેરિઝન ભણીશું. તો પહેલો ટૉપિક છે કે ડીસી ટ્રાન્સમિશનમાં બે જ કંડક્ટરની જરૂર પડે છે, જે આપણને ફાયદાકારક છે. એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બે જ કંડક્ટરની જરૂર પડે છે. જ્યારે આપણને બધાને ખ્યાલ છે કે એસી ટ્રાન્સમિશનમાં 3 કંડક્ટરની જરૂર પડે છે, એટલે કે 3 ફેઝ આર વાય બી, એ પ્રમાણે એનું ટ્રાન્સમિશન થાય છે. સેકન્ડ પોઈન્ટ છે, ડીસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટ થતી નથી. સ્કિન ઇફેક્ટ આપણને બધાને ખ્યાલ છે કે સ્કિન ઇફેક્ટ એટલે કે વાહકના બહારના ભાગમાંથી, એટલે સપાટીમાંથી જ વધારે કરંટ પસાર થાય છે, અંદરના ભાગમાંથી ઓછો કરંટ વહે છે. તો ડીસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટ થતી નથી, માટે વાહકનો આખો સેક્શન કરંટના વહન માટે ઉપયોગી છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં સ્કિન ઇફેક્ટને લીધે કરંટ વાહકના બહારની તરફના ભાગમાંથી જ વહે છે, સૌથી અંદરના ભાગે કરંટ વહેતો નથી. ઉપરાંત સ્કિન ઇફેક્ટને કારણે વાયરનો અવરોધ વધે છે. એટલા માટે સ્કિન ઇફેક્ટમાં જોઈએ તો ડીસી ટ્રાન્સમિશન ફાયદાકારક છે. ત્રીજો પોઈન્ટ છે કે ડીસી ટ્રાન્સમિશનમાં લાઇનને ઇન્ડક્ટન્સ નથી, માત્ર રજિસ્ટન્સ છે, જેના લીધે વોલ્ટેજ ડ્રોપ માત્ર રજિસ્ટન્સમાં જ થાય છે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે છે. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં લાઇનને રજિસ્ટન્સ ઉપરાંત ઇન્ડક્ટન્સ પણ હોય છે, જેથી રજિસ્ટિવ ડ્રોપ ઉપરાંત ઇન્ડક્ટિવ રિએક્ટન્સના લીધે પણ વોલ્ટેજ ડ્રોપ થાય છે. આથી વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળતું નથી. નેક્સ્ટ છે, ડીસી ટ્રાન્સમિશનમાં કોરોનાની મુશ્કેલી નથી, તેથી કોરોના લોસ થતો નથી અને બાજુની કોમ્યુનિકેશન લાઇનને ઇન્ટરફિયરન્સ કરતું નથી. જ્યારે એસી ટ્રાન્સમિશનમાં કોરોનાની અસરના લીધે પાવર લોસ થાય છે અને નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ પેદા થાય છે. ત્યારબાદ મિત્રો, ડીસી ટ્રાન્સમિશન લાઇનમાં ઇન્સ્યુલેટર પરના સ્ટ્રેસ ઓછા છે, જ્યારે સેમ વોલ્ટેજ માટે એસી ટ્રાન્સમિશન સિસ્ટમમાં ઇન્સ્યુલેટર પરના જે ટ્રેસ હોય છે એ ડીસી ટ્રાન્સમિશન લાઇનની કમ્પેરિઝન કરતાં વધારે લાગે છે. ત્યારબાદ છે, સિસ્ટમની સ્ટેબિલિટી ડીસી ટ્રાન્સમિશનમાં ઇઝીલી થાય છે, એટલે કે મુશ્કેલી થતી નથી. સિસ્ટમને સ્ટેબિલિટી કરવા માટે ડીસી ટ્રાન્સમિશનમાં મુશ્કેલી પડતી નથી. જ્યારે
એસી ટ્રાન્સમિશનમાં સિસ્ટમ અનસ્ટેબલ બની શકે છે. ત્યારબાદ નેક્સ્ટ એડવાન્ટેજીસ છે ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમનો કે કેબલમાં ડાયઇલેક્ટ્રિક લોસ થતો નથી, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં ડાયઇલેક્ટ્રિક લોસ થાય છે. ત્યારબાદ ડીસી ટ્રાન્સમિશન લાઇન સરળ છે, જ્યારે એસી ટ્રાન્સમિશન લાઇનની રચના ડીસીના કમ્પેરિઝનમાં અઘરી છે. તો મિત્રો આ 8 પોઈન્ટ હતા જે ડીસી ટ્રાન્સમિશન લાઇન માટે એડવાન્ટેજીસ હતા. કોની કમ્પેરિઝનમાં? એસી ટ્રાન્સમિશન લાઇનની કમ્પેરિઝનમાં. હવે 3 ટોપિક એ ડીસી ટ્રાન્સમિશન લાઇનના ડિસએડવાન્ટેજીસ છે એસીના કમ્પેરિઝનમાં. તો પહેલો ડિસએડવાન્ટેજીસ છે કે કોમ્યુટેશનની મુશ્કેલીના કારણે હાઈ વોલ્ટેજ જનરેટ કરી શકાતો નથી. કોમ્યુટેશન એટલે લાઇનને બંધ કરવાની સિસ્ટમ. તો ડીસી ટ્રાન્સમિશનમાં કોમ્યુટેશનની મુશ્કેલીના કારણે હાઈ ડીસી વોલ્ટેજ આપણે જનરેટ કરી શકતા નથી, જ્યારે એના પ્રમાણમાં એસી ટ્રાન્સમિશનમાં વધારે એસી વોલ્ટેજ આપણે જનરેટ કરી શકીએ છીએ. ત્યારબાદ ડીસીમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થઈ શકે નહીં, માટે વોલ્ટેજ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન આપણે કરી શકતા નથી, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં ટ્રાન્સફોર્મરની મદદથી આપણે વધારે વોલ્ટેજને જોઈતી કિંમત પર અપ અથવા તો સ્ટેપ ડાઉન કરી શકીએ છીએ. ત્યારબાદ છે ડીસી ટ્રાન્સમિશનમાં સબસ્ટેશનનું મેન્ટેનન્સ ઘણું અઘરું છે, જ્યારે એસી ટ્રાન્સમિશનમાં સબસ્ટેશનનું મેન્ટેનન્સ ઘણું સરળ છે. તો મિત્રો એસી ટ્રાન્સમિશન અને ડીસી ટ્રાન્સમિશનની કમ્પેરિઝનમાં ઘણા પોઈન્ટ્સ ઓફ વ્યૂ ડીસી ટ્રાન્સમિશન એડવાન્ટેજેબલ છે, જ્યારે ઘણા મુદ્દામાં એસી ટ્રાન્સમિશન એડવાન્ટેજીસ છે. તો મિત્રો જે તે જગ્યાના સાઇટના લોકેશન વેધરના પ્રમાણે આપણે એસી ટ્રાન્સમિશન કે ડીસી ટ્રાન્સમિશનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો એસી ટ્રાન્સમિશન આપણને ખ્યાલ છે કે એસી ટ્રાન્સમિશન આપણે ઓવરહેડ સિસ્ટમ દ્વારા કરી શકીએ છીએ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ દ્વારા પણ કરી શકીએ છીએ. તો નેક્સ્ટ ટોપિક છે કે ઓવરહેડ સિસ્ટમ વર્સુસ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, એટલે કે ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો તફાવત. તો ઇલેક્ટ્રિકલ પાવરનું ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન એ લાઇન દ્વારા એટલે કે ઓવરહેડ લાઇન દ્વારા અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા થઈ શકે છે, એમ આપણે બધા ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણ્યા હતા. હવે આ ઓવરહેડ સિસ્ટમના પણ કેટલાક ફાયદા છે અને ગેરફાયદા છે, અને અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમ દ્વારા પણ એના કેટલાક એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે. તો સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ છે દેખાવ એટલે કે એપિરિયન્સ. તો ઓવરહેડ સિસ્ટમમાં ઓવરહેડ વાયર્સ, ઇન્સ્યુલેટર્સ, જમ્પર્સ વગેરેના લીધે દેખાવ સારો રહેતો નથી. આ વાત ખાસ કરીને સિટીમાં ડિસ્ટ્રીબ્યુશનને વધારે લાગુ પડે છે, કેમ કે સિટીમાં બહુ ઓછી જગ્યામાં વધારે હાઉસહોલ્ડ અથવા વધારે એપ્લાયન્સીસ એટલે વધારે લોડ આપણે કનેક્ટ કરવાના હોય છે, અને એ જગ્યા પર ઓવરહેડ લાઇનમાં ઓવરહેડ વાયર્સ ઘણા વધી જાય છે. ઇન્સ્યુલેટર્સ, જમ્પર્સ વગેરેના લીધે એનો જે એપિરિયન્સ છે એ સારો હોતો નથી. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમની વાત કરીએ તો વાયર વગેરે બહાર દેખાતા નથી. વાયર છે, ઇન્સ્યુલેટર છે, જમ્પર છે એ આપણને બહાર દેખાતા નથી, જેના લીધે એપિરિયન્સ અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં સારો હોય છે. બીજો પોઈન્ટ છે મેન્ટેનન્સ. હવે આપણને બધાને ખ્યાલ આવે કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કરતાં ઓવરહેડ સિસ્ટમમાં આપણે વાયરનું કે અન્ય કોમ્પોનન્ટનું મેન્ટેનન્સ સરળતાથી કરી શકીએ છીએ. એટલે કે ઓવરહેડ સિસ્ટમમાં ખુલ્લામાં રહેવાથી આપણે મેન્ટેનન્સ વધારે આવે છે, કેમ કે એ વાયરની ઉપર ધૂળ, રજકણો વગેરે જામી જાય છે, એટલે મેન્ટેનન્સ
ઓવરહેડ સિસ્ટમમાં વધારે આવે છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં મેન્ટેનન્સ ઓછું આવે છે. ત્રીજો પોઈન્ટ છે ફોલ્ટની શક્યતાઓ, ફોલ્ટ થવાની શક્યતાઓ. તો ઓવરહેડ સિસ્ટમમાં લાઇન ખુલ્લામાં હોવાથી ફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં લાઇન જમીનની નીચે હોવાથી ફોલ્ટ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. નેક્સ્ટ છે સેફટી એટલે કે સલામતી. ઓવરહેડ સિસ્ટમમાં સલામતી ઓછી છે, કેમ કે લાઇન તૂટી પડવાથી માનવ તથા કોઈ પશુને જાનહાનિ થવાની ભય રહે છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઓવરહેડ સિસ્ટમ કરતાં ઘણી સેફ છે એટલે સલામત છે. ત્યારબાદ છે લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા. તો કે લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા ઓવરહેડ સિસ્ટમમાં વધારે છે અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં લાઇટનિંગ સ્ટ્રોકની શક્યતા જ નથી. ત્યારબાદ છે વોલ્ટેજ ડ્રોપ. ઓવરહેડ સિસ્ટમમાં વાયરનું સ્પેસિંગ વધારે હોવાથી ઇન્ડક્ટન્સ વધારે હોય છે, તેથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સના લીધે પણ એમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાયર એકબીજાની નજીક હોવાથી અને ઇન્સ્યુલેટ હોવાથી ઇન્ડક્ટન્સ ઓછું હોય છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સના લીધે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ ઘણો ઓછો છે. ત્યારબાદ છે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ. તો મિત્રો આપણે આગળ ભણ્યા એ પ્રમાણે કે નજીકની લાઇનમાં ડિસ્ટર્બન્સ ક્યારે થાય કે જ્યારે એનું ઇન્ડક્ટન્સ વધારે હોય, વધારે ઇન્ડક્ટન્સ પ્રોડ્યુસ થાય ત્યારે. તો આપણે નેક્સ્ટ પ્રીવિયસ પોઈન્ટમાં જોયું કે ઓવરહેડ સિસ્ટમમાં ઇન્ડક્ટન્સ વધારે હોય છે, એટલા માટે નજીકની કોમ્યુનિકેશન લાઇનમાં ડિસ્ટર્બન્સ થવાની શક્યતા પણ વધારે હોય છે. ઓછું કરવા માટે લાઇન વાયરનું ટ્રાન્સપોઝિશન કરવામાં આવે છે. મિત્રો, ઓવરહેડ સિસ્ટમ કરતાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક છે ફોલ્ટ લોકેશન અને રિપેરિંગ. તો ઓવરહેડ સિસ્ટમમાં ફોલ્ટ શોધવાનું ઘણું સહેલું છે અને રિપેરિંગ સરળ છે. મિત્રો, આ પોઈન્ટ સમજવા જેવો છે કે ઓવરહેડ સિસ્ટમમાં મેન્ટેનન્સ ઘણું વધારે આવે છે, કેમ કે એના પર જે જોઈન્ટ છે, ઇન્સ્યુલેટર છે, એના પર ધૂળ રચકણો જામે છે. પરંતુ મેન્ટેનન્સ આવ્યા પછી એ મેન્ટેનન્સ કરવું એ ઓવરહેડ સિસ્ટમમાં ઇઝી છે. એટલે કે ફોલ્ટનું લોકેશન હોય, રિપેરિંગ કરવું હોય તો ફોલ્ટ સહેલાઈથી શોધી શકાય છે અને રિપેરિંગ પણ સરળતાથી થઈ શકે છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં ફોલ્ટ લોકેટ કરવાનું ઘણું અઘરું છે અને ફોલ્ટ લોકેશન માટે ટેસ્ટિંગ પણ ઘણીવાર આપણે કરવું પડે છે. ત્યારબાદ છે પ્રાઇમરી કોસ્ટ એટલે કે પ્રાથમિક ખર્ચ. તો ઓવરહેડ સિસ્ટમમાં સપોર્ટ આપણે આપતા હોઈએ છીએ, તો એ સપોર્ટનો ખર્ચો વધારે થતો હોય છે. એટલે આમ જોઈએ તો સપોર્ટનો ખર્ચ થતો હોય છે, છતાં પણ કુલ કોસ્ટ એ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કરતાં ઘણો ઓછો હોય છે, કેમ કે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં અંડરગ્રાઉન્ડ કેબલનો ખર્ચ ઘણો વધી જાય છે. ત્યારબાદ આપણે જોઈએ વર્કિંગ વોલ્ટેજ. તો ઓવરહેડ લાઇન 400 kVથી વધારે વોલ્ટેજ સુધી ઉપયોગમાં લેવાય છે, જ્યારે અતિશય ઉચ્ચ વોલ્ટેજ સુધી એટલે કે ડિઝાઇન માટે એનાથી વધારે વોલ્ટેજની ડિઝાઇન માટે આપણે અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકતા નથી. ત્યારબાદ છે ફ્લેક્સિબિલિટી. તો ઓવરહેડ લાઇનમાં ફ્લેક્સિબિલિટી વધારે છે, એટલે કે એને ફેરફાર કરવો હોય તો એ સહેલું છે, જ્યારે આપણને બધાને ખ્યાલ આવે કે અંડરગ્રાઉન્ડ કેબલમાં લાઇનને ફેરફાર કરવું ઘણું મુશ્કેલી છે, એટલે કે ફ્લેક્સિબિલિટી અઘરી છે. ત્યારબાદ છે લાઇનનું કેપેસિટન્સ અને ચાર્જિંગ કરંટ. તો ઓવરહેડ લાઇનમાં લાઇનનું સ્પેસિંગ વધારે હોય છે, એટલા માટે ત્યાં કેપેસિટન્સ કેવું હોય છે, ઓછું હોય છે, એટલે કે ચાર્જિંગ કરંટ ઓછો હોય છે. જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાહકો એકબીજાની વધારે નજીક હોવાથી ત્યાં કેપેસિટન્સ વધારે હોય છે
અને ચાર્જિંગ કરંટ વધારે હોય છે. મિત્રો, કેપેસિટન્સ આપણને બધાને ખ્યાલ છે કે એ સ્પેસિંગ પર ડિપેન્ડ છે. એટલે કે જેમ સ્પેસ વધારે એમ કેપેસિટન્સ ઓછું, અને જેમ સ્પેસ ઓછી એમ કેપેસિટન્સ વધારે. ત્યારબાદ મિત્રો લાસ્ટ ટોપિક છે વાયરના જોઈન્ટ. તો ઓવરહેડ સિસ્ટમમાં વાયરનો જોઈન્ટ કરીને ટેપિંગ લેવા માટે એ સહેલું છે, જ્યારે અંડરગ્રાઉન્ડ સિસ્ટમમાં વાયરનો જોઈન્ટ કરીને ટેપિંગ લેવું એ ઘણું અઘરું છે. તો મિત્રો, આ પોઈન્ટ્સ હતા ઓવરહેડ સિસ્ટમ અને અંડરગ્રાઉન્ડ સિસ્ટમ માટે, કે કયા પોઈન્ટ ઓફ વ્યૂ ઓવરહેડ સિસ્ટમ સારી છે અને કયા પોઈન્ટ ઓફ વ્યૂ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ સારી છે. તો મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે ટ્રાન્સમિશન લાઇન માટે સૌપ્રથમ એસી અને ડીસી ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનો તફાવત વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન અને અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન લાઇનના કમ્પેરિઝન વિશે અભ્યાસ કર્યો. આ બંને ટૉપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીટીયુ એક્ઝામ માટે. તો મિત્રો, નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ટૉપિક સાથે મળીશું. આભાર.